ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અમે માખણા પર્વત પર આવી ચૂક્યા છે। સામે શ્રી સતકેવલ સાહેબ મંદિરની ઘૂંટિયા આશ્રમ દેખાય છે અને આસપાસનો નજારો તમે જુઓ તો આગળ સુકી ડેમ છે અને અહીં અમારા કાકા જે પર્વતારોહણ માટે આવ્યા હતા તેઓ હવે થાકી ચૂક્યા છે પણ છતાંય અમે ચડવાનું ચાલુ રાખ્યું છે। સામે તમે જોઈ શકો છો કે માખણિયા પર્વતમાં જે ભીમ અને હિડિંબાની લગ્ન થયું હતું તો તેનું પણ એક રહસ્ય છે। તો પેલો માંડવો છે સામે જોઈ શકો છો, અંદર શિલાલેખ પણ છે અને હવે અમે ઉપર ચડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, થાકી ચૂક્યા છે છતાંય હવે બીજા વિડીયોમાં મળીશું। તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આ શિલાલેખ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે। આ આખો શિલાલેખ જો કે આપણને તો સમજ નહીં પડે, સુખાનંદ બાપજી રહેતા તો તે અનુવાદ કરી દેતા કારણ કે તેમણે મોટા ભાગના ગ્રંથો લખ્યા છે આમાં। તો આ શિલાલેખ પણ ખૂબ જ જૂનો એવું કહેવાય છે, મહાભારત કાળનો। અસ્તુ તો મિત્રો હવે જોઈ શકો છો અમે એક મોટા પથ્થર પર આવી ચૂક્યા છે જેમાં આવા રહસ્યમય એક પ્રકારે કુદરતનો કરિશ્મા કહીએ તો આવા 9 કુંડો છે જે 9 કુંડોમાં ચોમાસામાં 9 પ્રકારની અલગ અલગ માછલીઓ આવે છે કુદરતી રીતે। હમણાં આપણે જોઈશું તો આ કુંડ સાવ સૂકો લાગશે પણ આપણે જ્યારે ચોમાસામાં આવીએ તો અહીંયા પાણી ભરાય છે અને તે પાણીમાં 9 કલરની અલગ અલગ પ્રકારની માછલીઓ આવે છે જે આ એક મોટા પથ્થર પર છે, તમે જોઈ શકો છો આ નિશાની છે, અહીંથી અમે ચડ્યા હતા અને આ સામે દેખાય એવો જ એક મોટો પથ્થર છે।